નવસારી નજીક આવેલા ધારાગીરી ગામ 5 લોકો ડૂબ્યા હોવાના સમાચાર। નદીમાં 4 મહિલા સહિત એક પુરુષ ડૂબ્યો। પૂર્ણા નદીના ઓવારા પરથી કપડા ધોવા આવેલી 4 મહિલા ડૂબી છે। મહિલાને ડૂબતા જોઈ સ્થાનિક યુવક બચાવવા માટે પાણીમાં જંપ લાવ્યું। બચાવવા માટે પડેલો યુવક પણ ડૂબી ગયો। નદી પસાર કરી રહેલા માછીમારે જાળ નાખી 3 મહિલાઓનો જીવ બચાવ્યો છે। એક મહિલાનો મૃતદેહ બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા માટે લઈ ગયા છે। બચાવવા માટે ઉતરેલા યુવકની શોધખોળ ચાલુ છે। મૃતક મહિલા અને ગુમ યુવાન દિયર ભાભી ફાયરની ટીમ સાથે સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે। અકસ્માતની ઘટનામાં કુલ 3 મહિલાઓનો બચાવ થયો, એકનું મોત, એક ગુમ। વધુ માહિતી ન્યૂઝ 18 સમર્થક ભાવિન પાસેથી મેળવીશું। ભાવિન, સમગ્ર ઘટના શું ઘડી હતી? હાલમાં શું વધુ જાણકારી છે ઘટનાને લઈને? ચોક્કસથી સિદ્ધાર્થ, જે સમગ્ર ઘટના છે નવસારી નજીક આવેલા ધારાગીરી ગામ પાસેની છે। અકસ્માતે નદીમાં જે 4 મહિલા સહિત એક પુરુષ જે ડૂબી ગયો હતો। સૌપ્રથમ જે પૂર્ણા નદીના ઓવરા પરથી કપડા ધોવા આવેલી જે 4 મહિલાઓ હતી, એ મહિલાઓ જે કપડા ધોઈ રહી હતી ને એ દરમિયાન એક બનાવ બન્યો છે અને મહિલાઓને જે ડૂબતા જોઈને સ્થાનિક યુવક પાણીમાં ઝંપલાવ્યું હતું, પરંતુ બચાવવા માટે પડેલા જે યુવક છે સદનસીબે એમનું ડૂબી જવાથી મોત થયું છે। અને અન્ય જે માછીમારો ત્યાં હતા નદી પસાર કરી રહેલા, એ માછીમારોએ જાળ નાખીને 3 મહિલાઓનો જીવ બચાવ્યો હતો। એટલે આ રીતના સિદ્ધાર્થ જે છે એક મહિલાનો મૃતદેહ બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને બચાવવા માટે જે ઉતરેલ જે યુવક હતો એની હાલ શોધખોળ ચાલુ છે। એટલે કે કહી શકાય કે ઘટનામાં 3 મહિલાઓનો બચાવ થયો છે, જ્યારે એકનું મોત અને એક હાલ ગુમ છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે જાણકારી મળી રહી છે, પ્રયાસ ચાલી રહ્યા છે ગુમ યુવકને શોધવા માટેના। અમદાવાદથી સમાચાર। હથિયારના નકલી લાયસન્સ કૌભાંડનો પર્દાફાશ। ગુજરાત એટીએસે 7 આરોપીની કરી ધરપકડ। પૂર્વી રાજ્યોમાંથી લાવતા હતા નકલી લાયસન્સ। ગુજરાતમાં અનેક લોકો પાસે છે આવા લાયસન્સ। એટીએસની તપાસમાં થઈ શકે છે હજુ પણ મોટા ખુલાસા। વધુ જાણકારી ન્યૂઝ 18 સમાચાર નવીન પાસેથી મેળવીશું। નવીન, એક આખું નકલી લાયસન્સનું સિન્ડિકેટ શરૂ થઈ ગયું તેવું લાગી રહ્યું છે અને હવે તો કેટલાય લોકો નીકળશે આવા એટીએસની તપાસમાં તેવી પણ આશા છે। સિદ્ધાર્થ, ગુજરાત એટીએસની પ્રાથમિક તપાસમાં સામે આવી ગયું છે કે અત્યાર સુધીમાં ગુજરાતમાં 108 લોકો પાસે આ નકલી લાયસન્સ છે કે જે લોકો મણિપુર અને નાગાલેન્ડ જેવા રાજ્યોમાંથી નકલી લાયસન્સ મેળવ્યા છે। નકલી લાયસન્સમાં જે સામે આવ્યું છે કે બિલકુલ ફેક છે, તેની કોઈ નોંધણી એ ત્યાંના કોઈ પોલીસ સ્ટેશનમાં નથી। સાથોસાથ કેટલાક લાયસન્સ જે છે તે ખૂબ જ જૂના અને એક્સપાયર થઈ ગયેલા છે, તે લોકોના નંબર ઉપર ચડાવીને અને જે 7 આરોપી પકડાયા છે એટીએસના હાથે તે લોકો આપતા હતા। અને દરેક લાયસન્સ પાછળ આરોપીઓ જે છે તે 8 થી 20 લાખ રૂપિયા, એટલે કે હથિયાર સાથે લાયસન્સની કિંમત 8 થી 20 લાખ રૂપિયા હતી। અને જેમાં ખાસ કરીને હથિયાર જે છે તે હરિયાણાથી ખરીદતા હતા। હરિયાણાના એક શોપમાંથી હથિયાર લેવામાં આવતું હતું। એટલે કહી શકાય કે અત્યારે 108 આરોપીઓ આ કેસમાં છે જેમની પાસે લાયસન્સ છે, જેમાંથી અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ થઈ છે અને બાકીઓની હાલ શોધખોળ ચાલી રહી છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ નવીન। તો જે હાલમાં જાણકારી છે તે પ્રમાણે 108 નકલી લાયસન્સ હોવાની પણ જાણકારી પ્રાપ્ત એટીએસને થઈ ચૂકી છે। મોરબીથી સમાચાર। બેંક લોન રિકવરી ટીમ પર હુમલો। હુમલાના દ્રશ્યો સીસીટીવીમાં થયા છે કેદ। મહિલા સહિત 10 લોકો સામે ફરિયાદ। લોન રિકવરીની કાર્યવાહી માટે કર્યું હતું ફેન્સિંગ દૂર કરવા મામલે બબાલ। આરોપીઓએ લાકડી સહિતના હથિયારથી કર્યો હુમલો। જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, મારામારી કરવામાં આવી હતી। સમગ્ર ઘટના જે છે તે સીસીટીવીની અંદર કેદ પણ થઈ ગઈ છે। રિકવરી કાર્યવાહી માટે આ ફેન્સિંગ કરવામાં આવ્યું હોવાની જાણકારી છે અને ફેન્સિંગ દૂર કરવા મામલે આ બબાલ થઈ હતી। મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડ પર 2 ધંધાર્થીઓ વચ્ચે મારામારી થઈ। સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે। ગોળાના વ્યવસાય કરતા ધંધાર્થીઓ બાખડ્યા હતા। મહિલા સહિત 2 વ્યક્તિ પર હુમલો કરાયો હતો। કિશન ભરવાડ, નિલેશ ભરવાડ, બાબુ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। મારામારીના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે। આકાશી અગન વર્ષા વચ્ચે રાજ્યમાં અલગ અલગ સ્થળો પર આગના 3 બનાવો બન્યા। બનાસકાંઠાના ડીસા હાઈવે પર ઇસ્કોન કોમ્પ્લેક્સ નજીક આગ લાગી હતી, જેમાં ફાયર ફાઇટરની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો। આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી। તો જેતપુરના રવારિકા રોડ પર સાડીના કારખાનામાં આગ લાગી હતી। ગેસ સિલિન્ડર ફાટતા આગ લાગી હતી। આ તરફ રાજકોટના ગોંડલમાં જૂના માર્કેટ યાર્ડમાં વેપારીની કારમાં લાગી હતી આગ। મરચાની ખરીદી માટે આવેલા જોટાણા ગામના વેપારીની કારમાં આગ લાગી। ગોંડલ નગરપાલિકાના ફાયર ફાઇટર્સે ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો। દ્વારકાથી સમાચાર। ભાડથર ગામે સ્મશાનમાં લાકડામાં આગ લાગતા સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ છે। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે મોટા પ્રમાણમાં લાકડાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે।
અમરેલીથી સમાચાર રાજુલાના રામપરા ગામ નજીક આગ ખાનગી કંપનીની પડતર જમીન વિસ્તારમાં આગ 800 વીઘામાં લાગેલી ભીષણ આગ બેકાબુ પીપાવાવ પોર્ટ તેમજ ખાનગી કંપનીઓના આસપાસના 4 થી વધુ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે વન વિભાગના આઈએફએસ ફતેહસિંહ મીણા સહિત વન વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો સિંહો સૌથી વધુ આ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે વન્ય પ્રાણીઓની મુશ્કેલી વધી શકે છે સિંહ હરણ દીપડા સહિતના નાના મોટા વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે